أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. હઝરત અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ નહજુલ બલાગાની અંદર હિકમત નંબર 43માં એક સહાબી માટે દુઆ કરી રહ્યા છે. ઇમામ અલી અલૈહિસ્સલામ જ્યારે એક સહાબી ખુબ્બાબ બિન ઈર્સને યાદ કરીને ફરમાવ્યું કે અય અલ્લાહ, ખુબ્બાબ ઇબ્ન ઈર્સ ઉપર તો રહેમત નાઝિલ ફરમાવો. મનથી તેણે ઇસ્લામ કબૂલ કર્યા, ઇતાઅતે ખુદામાં હિજરત કરી. અલ્લાહે જે આપ્યું હતું તેમાં સંતોષી હતા અને અલ્લાહથી રાજી રહેવાવાળા, તેમજ પૂરી જિંદગી જિહાદ કર્યા હતા. ખુબ્બાબ ઇબ્ન ઈર્સ નબી અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વઆલિહિ વસલ્લમ અને ઇમામ અલી અલૈહિસ્સલામના સાથીઓમાંથી હતા, જે નબી સલ્લલ્લાહુ અલૈહિ વઆલિહિ વસલ્લમને સાથે દરેક જંગમાં શરીક થયા હતા અને ઇમામ અલી અલૈહિસ્સલામની સાથે પણ દરેક જંગમાં સાથ આપ્યો હતો. અને છેલ્લે ખુબ્બાબ અને તેમની પત્ની અને પેટમાં જે બાળક હતું, આ બધાને ખવારીજ લોકો ઇમામ અલી અલૈહિસ્સલામની મોહબ્બતમાં શહીદ કરી દીધા હતા. જ્યારે ખુબ્બાબની કબ્ર તરફથી જવાનું થયું તો ઇમામ અલૈહિસ્સલામે પૂછ્યું કે આ કોની કબ્ર છે? તો કહેવાવાળાએ કહ્યું કે ખુબ્બાબની કબ્ર છે. ત્યારે ઇમામ અલૈહિસ્સલામ રહેમતે ખુદાની દુઆ કરી અને પછી તેમની 5 ફઝીલત બયાન ફરમાવી. પહેલી, ઇસ્લામને મનથી કબૂલ કર્યા હતા. ડર કે દુનિયાની લાલચ ન હતી અને ન કોઈએ કીધું તો ઇસ્લામ કબૂલ કર્યા, બલકે સરખી રીતે સમજીને કબૂલ કર્યા હતા. તેની દલીલ એ છે કે મુશરિકીન તેમને ઘણી તકલીફો આપી કે ઇસ્લામ અને નબી સલ્લલ્લાહુ અલૈહિ વઆલિહિ વસલ્લમથી ફરી જાય. તકલીફો તો સહન કરી, પરંતુ ઇસ્લામથી કદી મોઢું ન ફેરવ્યું. બીજું, મુહાજીર હતા, જે ખુદાની ઇતાઅતમાં હિજરત કરી હતી. અમુક લોકો જે મુશરિકોના ડરના લીધે અથવા લાલચના લીધે મક્કાથી મદીના આવ્યા હતા, પરંતુ ખુબ્બાબ ફક્ત ખુદાને માટે પોતાનું ઘરબાર છોડી અને દરેક જગ્યાએ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને ઇમામ અલી અલૈહિસ્સલામની સાથે રહ્યા. ત્રીજું, સંતોષી હતા, સાદી અને ઝાહિદો જેવી જિંદગી ગુજારતા હતા. અમીરો અને દૌલતમંદથી બેપરવાહ હતા અને તેમના સામે માથું ઝુકાવતા ન હતા. નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની જિંદગી તેમની માટે નમૂને અમલ હતું. ચોથું, દરેક હાલમાં અલ્લાહથી ખુશ રહેતા. ઇસ્લામની શરૂઆતમાં ઘણી બધી તકલીફો ઉઠાવી હતી, પરંતુ દરેક હાલમાં અલ્લાહથી રાજી હતા. જેમ કુરઆને મજીદમાં છે કે ખુદા તેમનાથી રાજી હોય છે અને તેઓ પણ ખુદાથી રાજી છે. સૂરે માઇદા આયત નંબર 119. ઇમામ અલી અલૈહિસ્સલામના બયાનથી આપણને સમજવું જોઈએ કે જે ખરેખર અલ્લાહ, રસૂલ અને અહલુલ બૈત અલૈહિમુસ્સલામના કહેવા મુજબ જિંદગી ગુજારે છે, તે ઇમામ અલૈહિસ્સલામની દુઆઓના હકદાર બની જાય છે. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم from أهل البيت عليه السلام.